નો તારી એડકી તો મેં બંધ કરી દીધી પણ તારી ટ્રેન નહીં રોકી શક્યો ને હવે કબલાનારી આટલી રાતે ક્યાં જશે હેલ્પ માંગે છે રે શું કરે છે રે તું જો પ્લેટફોર્મ થી ટ્રેન તો નીકળી ગઈ છે પણ તારો અવાજ હજી નથી નીકળી રહ્યો હા લાવ હું તારી મદદ કરી દઉં અરે યાર ફરી પાછી મિસ થઈ ગઈ એ તું અહીંયા શું કરે છે હલો શું થયું 100 રૂપિયા માટે પેલા ટીસી તને પણ ઉતારી કે આ તો ખાલી છે તું શું કરે છે અહીંયા અરે ઓય હાલે વેચી લે થેન્ક યુ સર અરે ઓય ભિખારી સમજો છો શું હા તો તારી તો કેમ રે દ્રૌપદીને બચાવવા શ્રી કૃષ્ણ બનીને આવ્યો છે તું અંકલ શ્રી કૃષ્ણ દ્રૌપદીના ભાઈ હતા ને હા તો હું કૃષ્ણ નથી તો રામ સમજી લે ઓય હીરો તું એકલો નથી અમે બધા પણ લાઈનમાં છીએ અને આનો નંબર પહેલો છે વચ્ચે ખુશબુ હશે તો લડવું પડશે ચેલેન્જ એક્સેપ્ટેડ આટલી જલ્દી એ ગંડા ઉઠે અરે આવી રીતે થોડું મરાય કોઈને ધારો કે રાવણજી સીતાને ઉપાડી જવા આવ્યા હતા જો રામ ઘરે હોત ને તો તેઓ રાવણનું શું કરત તે તો રાવણને મારી જ નાખત અરે શું રામાયણ ચાલુ છે અહીંયા કે પકડે ને મારે ને જા જા મારે ને અરે આ પણ પડી ગયો જા જા તું જા આ બસ પકડ પાછળથી પકડ આ બસ એ સોરી લાગી નથી શું છે રે? હે? અરે જોઈ શું રહ્યો છો માર કોને માર અહીંયા અરે એક કરીને નહીં મારો બધા સાથે મારો એને અરે માર ને શું છે? માર કહું છું માર નું અરે માર શું છે? બોલ ને. અરે માર ને અરે તને કહું છું તમારા હાથ જોડું છું મને આમ નહીં મારતા ભાઈ શું છે? બોલ. હું તમારા હાથ જોડું છું રામાયણમાં શ્રી કૃષ્ણએ શું કહ્યું તું યાદ છે ને રામાયણમાં કૃષ્ણજીએ મહાભારતમાં કૃષ્ણ હતા રામાયણમાં તો રામ અને રાવણ હતા તારી તો હે સાંભળ WhatsApp પર તને મારું લોકેશન મોકલું છું તારા બધા એ, માણસોને લઈને કોને આવો. ફોન કરે છે? મારા સાથીદારોને ફોન કરું છું કેમ રે એમને બોલાવીને મને માર ખવડાવીશ ફોન તોડી નાખ્યો 15,000 નો ફોન હતો મારો નહીં ફાઇટ કરું તારી સાથે નહીં કરીશ. હે? કરશું ને શું થયું? ફાઇટ કરશું પણ મારો હાથ તૂટી ગયો છે છોડ દે તે કહ્યું હતું ને fight કરીશ, હા? કર ને. અરે રોકાઈ જા યાર શું નવી જગ્યા શોધીને મારે છે એ કર. કર અરે રોકાઈ જા યાર રામ શું એ, કરે આ, નહીં બસ થઈ ગયું સીતા દેવી માં મને માફ કરી દેવી છે ને દેવી જેવી છોકરીને રડાવે છે રડાવે કયું નહીં બસ કર ચાલ ભાગ મગજનું દહીં કરી નાખ્યું આટલું જોરથી મારવું જરૂરી હતું કે ગુસ્સો આવ્યો એટલે માર્યું અરે અડધી રાતમાં શું થઈ રહ્યું છે શો ખતમ થઈ ગયો છે હેલો આઈ એમ આદિત્ય થેન્ક્સ નથી કહેતી તો પોતાનું નામ તો કહી દે ટ્રેનમાં મેં બચાવ્યો તે થેન્ક્સ કહ્યું થેન્ક્સ વર્ષા વર્ષા નાઇસ નેમ વર્ષા અમદાવાદ અમદાવાદમાં ક્યાં ઓહ હા બુક બહુ સારી બુક છે હા જેમાં હીરો બધા ક્રાઇમ કરે છે પણ એને સજા નથી થતી વેરી ઇન્ટરેસ્ટિંગ તને ગમે છે
તું સેડિસ્ટ છે કે નહીં મેં તો બસ એમ જ કહ્યું. તને ખબર છે હું કેટલી ટેન્શનમાં છું? મનને ડાયવર્ટ કરવાની કોશિશ કરું છું અને તું છે કે બોલતો જ જાય છે. અરે ટેન્શન શા માટે? ટેન્શન શા માટે? પહેલી વાર મેં આટલા બધા ગુંડાને આટલી નજીકથી જોયા. બિચારી. ડરના કારણે રડવું આવી રહ્યું હતું. હું કેટલી ટેન્શનમાં છું. હે ઇટ્સ ઓકે. ઘરવાળા સાથે વાત કરી લે. શા માટે વાત કરું? હું જે ટેન્શનમાં છું તે ઘરવાળાઓને પણ આપી દઉં. મમ્મીનો ફોન છે. હેલો મમ્મી. એ હેલો, કોણ બોલે છે? અરે મારો ફોન છે. હલો હા મમ્મી. એ કોણ છે તે છોકરી? મમ્મી એ વર્ષા છે. ભૂલથી ફોન ઉપાડ્યો હતો. ભૂલથી? એકવાર તે છોકરીને ફોન તો આપ. અરે મમ્મી એમ કેમ ફોન આપું? વિચિત્ર લાગશે. મેં કહ્યું ને ફોન આપ. ઓકે મમ્મી વાત કર. હું કેમ કરું? અરે કઈ નહીં થાય, વાત કર ને. હેલો આંટી, સોરી મને લાગ્યું મારો ફોન છે તો મેં જવાબ આપી દીધો. કોઈ વાંધો નહીં બેટા, પણ તું મારા દીકરા સાથે કરી શું રહી છે? ટ્રેન મિસ થઈ ગઈ આંટી. અને મારો દીકરો? એની પણ મિસ થઈ ગઈ ને. શું ટ્રેન મિસ થઈ ગઈ? શું ટ્રેન મિસ થઈ ગઈ? એટલે જ કહું છું કે ફ્લાઇટ થી અવાય. તારો મતલબ છે બંનેની ટ્રેન મિસ થઈ ગઈ છે? નહીં આંટી, મારી આ સ્ટેશન પર થઈ છે અને તેની બીજા સ્ટેશન પર એ થઈ મને છે. મને મને શું મમ્મી કેવા સવાલ પૂછે છે તું પણ? એ આદિ, અરે મમ્મી ઘરે આવીને સમજાવીશ ને. પણ પાગલ જેવી કોઈ હરકત નહીં કરતો. ઠીક છે માં, બાય. બાય બેટા. એ તે મારો ફોન કેમ ઉપાડ્યો? મમ્મીનું નામ ફોન પર જોયું તો ઉપાડી લીધો. મારા ફોન પર? આ બધી ટેન્શન તારા લીધે છે. મારા લીધે? હા તારા લીધે. ઓકે તારું ટેન્શન કઈ રીતે દૂર કરું? થોડી વાર માટે મને એકલો છોડી દે અને તું દૂર જઈને બેસ. ઠીક છે. જો તને ઠંડી લાગે તો